हेलो डियर स्टूडेंट, मजामा छो बधा। केमिस्ट्री नो આજનો આપણો લેક્ચર ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ માં આગળ વધીએ। છેલ્લે આપણે લેક્ચર નંબર 4 જેમાં આયનીકરણ એન્થાલ્પી વિશેની બધી વાતો કરેલી, બરાબર। તો આયનીકરણ એન્થાલ્પી આધારિત બીજા પ્રશ્નો છે, એ પ્રશ્ન આ લેક્ચરની પીડીએફ માં મોકલીશ, વાંચજો, આવડી જશે। ઓકે, અહીંયા આગળ વધીએ તો ટેક્સ્ટબુક કન્ટેન્ટ જે બોર્ડમાં છે એમાં આ છેલ્લો પ્રશ્ન છે, કેમેનોફોરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ, અને મોસ્ટ આઈએમપી થિયરી, બરાબર। 3 માર્કની અંદર પૂછી શકાય, બરાબર। કેમેનોફોરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગી, ટૂંકમાં પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મો, बनावट, गुणधर्मो અને उपयोग। पहला આપણે બનાવટ જોઈએ તો MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ જે લ્યુસાઇટ ખનિજ તરીકે ઓળખાય, क्या નામથી ઓળખાય? લ્યુસાઇટ ખનિજ નામ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ। કે આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે, બરાબર, આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ સાથે, અને KNO3 જેવા ઓક્સિડેશન કરતાની સાથે, પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઓક્સિडेशन करतानी साथे संगलित करीने, संगलित करवुं એટલે फ्यूजन, फ्यूज એટલે એક પ્રકારનું પિઘલન કરવું સાથે કેમેનોફોર બનાવવામાં આવે છે। અને સૌપ્રથમ આ MnO2 અને આલ્કલી હવાના O2 ની હાજરીમાં લીલા રંગનો K2MnO4 બનાવે, જેને મેંગેનેટ કહેવાય, પોટેશિયમ મેંગેનેટ કહેવાય, K2MnO4। આ K2MnO4 તટસ્થ અથવા એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામીને પરમેંગેનેટ આયન આપે, પરમેંગેનેટ આપે। એટલે પહેલા શું થાય? MnO2 KOH હવામાંનો O2 ની હાજરી કે KNO3 જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં K2MnO4 માં રૂપાંતર થાય, જેને પોટેશિયમ મેંગેનેટ કહેવાય। આ લીલા રંગનો હોય પોટેશિયમ મેંગેનેટ MnO4 એસિડિક કે તટસ્થ દ્રાવણમાં MnO4 માં રૂપાંતરણ થાય। MnO4 માંથી MnO4, અહીંયા Mn નું +7 હોય અને અહીંયા એનો +4 હોય। જ્યારે MnO4 માં MnO4 માં Mn જે છે એ આપણે ગણવું હોય તો આનો x 4 ઓક્સિજન અને અહીંયા એનો +6 હોય, +6 માંથી અહીંયા +7 થયું એટલે ઓક્સિડેશન થયું કહેવાય। આ ઉપરાંત +6 માંથી અહીંયા +4 થયું એટલે રિડક્શન થયું। એટલે આમ એક જ આ મેંગેનેટ આયન ઓક્સિડેશન પામે છે, રિડક્શન પામે છે, એટલે આ પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય, ડિસપ્રોપોર્શનેશન રિએક્શન। તો મેથડ ખબર પડી ગઈ। MnO2 આલ્કલી હાઇડ્રોક્સાઇડ, O2 એટલે K2MnO4, K2MnO4 એસિડિક માધ્યમમાં MnO4- MnO2 2H2O। આ રીતે કેમેનોફોર બનાવાય, લખીને સમીકરણ યાદ રાખવાનું હોય, બરાબર। व्यापारिक धोरणे, व्यापारिक स्तरे कई रीते थाय? तो व्यापारिक स्तरे मैंगनीज डायोक्साइड नी KOH साथे संगलन, फ्यूजन प्रक्रिया, એટલે એક પ્રકારનું ખૂબ ગરમ કરવાનું ફ્યુઝન ટ્યુબમાં સંગલન હવા અથવા KNO3 સાથે કરતા ઓક્સિડેશન થઈને મેંગેનેટ આયન બને। હવે આ જે મેંગેનેટ આયન બન્યો MnO4 એનું આલ્કલાઇન દ્રાવણમાં विद्युत विभाजीय ऑक्सीडेशन, बेसिक द्रावण में विद्युत विभाजनीय ऑक्सीडेशन, विद्युत विभाजनीय ऑक्सीडेशन એટલે એનોડ કેથોડ દુબાડો તો નેગેટિવ આયન કેના તરફ જાય? બરાબર, તો નેગેટિવ આયન એનોડ તરફ જાય, એનોડ ઉપર એનું શું થાય? ઓક્સિડેશન થાય। ઓક્સિડેશન થયું, અહીંયા એનો +6 હોય, અહીંયા એનો +7 થાય। તો વ્યાપારિક સ્તરે કેમેનોફોર ની બનાવટ માટેનું સમીકરણ કયું એવું આપને પૂછે તો ખબર હોવી જોઈએ, બરાબર।
ત્યારબાદ પ્રયોગશાળામાં કેમેનોફોર ની બનાવટ કઈ રીતે થાય? પ્રયોગશાળામાં Mn2 એટલે મેંગેનીઝ 2 આયનના ક્ષાર પર ઓક્સો ડાઇસલ્ફેટ દ્વારા S2O2- જેને પર ઓક્સો ડાઇસલ્ફેટ કહેવાય, પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે એટલે કે MnO4- માં ઓક્સિડેશન પામે, બરાબર. મેંગેનીઝ 2 આયનના ક્ષાર પર ઓક્સો ડાઇસલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે એટલે 2Mn2 plus 5S2O2 minus plus 8H2O. Mn2 plus પર ઓક્સો ડાઇસલ્ફેટ પ્લસ પાણી, Mn2 plus નું રૂપાંતરણ શેમાં થાય? MnO4- માં S2O2 minus નું SO4 2- માં પ્લસ 16H+. આ સમીકરણને તમારે બેલેન્સિંગ કરવું હોય તો રેડોક્સ તમે ભણી ગયા, રેડોક્સ પ્રક્રિયાઓ અને ખૂબ પ્રેક્ટિસ કરેલી તમે 11મા ધોરણમાં, એના દ્વારા તમે આને બેલેન્સ કરી શકો. આ આયનો યાદ રાખો, અહીંયા પ્રક્રિયકો તરીકે નિપજ તરીકે યાદ રાખો, તમે આને જાતે બેલેન્સ કરી શકો, બરાબર. એટલે પ્રયોગશાળામાં આ રીતે કેમેનોફોર બનાવવામાં આવે. આ કેમેનોફોરની બનાવટ હતી 3, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી છે. સમીકરણો લખીને પ્રિપેર કરવા. આઈએમપી થિયરીમાં, મોસ્ટ આઈએમપી થિયરીમાં આવે છે. આવું જ K2CR2CO ની બનાવટ, ગુણધર્મનો ઉપયોગ, આ બે અગત્યના કમ્પાઉન્ડની બનાવટ છે. પણ K2CR2CO આ વખતના બોર્ડના સિલેબસમાંથી રિડ્યુસ થયેલું છે. કેમેનોફોર જ છે ખાલી. નહીંતર આ બે થિયરીમાંથી કોઈ પણ એક રિપીટ થયા જ કરતી દર વખતે બોર્ડમાં લખવા સ્વરૂપે, બરાબર છે. તો કેમેનોફોરની બનાવટ લખીને પ્રિપેર કરવાની. ઓકે, ત્યારબાદ આપણે એના ગુણધર્મો, પછી આપણે એના રાસાયણિક ઓક્સિડેશન કરતા તરીકે, બરાબર છે, રિડક્શન કરતા તરીકે હોય ત્યારે શું થાય એની આપણે વાત કરીએ. તો ભૌતિક ગુણધર્મ, ફિઝિકલ પ્રોપર્ટી. કેમેનોફોર ઘેરા જાંબુડિયા રંગ, લગભગ કાળા રંગનો સ્ફટિક, KClO4 સાથે સમબંધારણીય, પોટેશિયમ પર ક્લોરેટ કહેવાય, એની સાથે સમબંધારણીય એટલે એના જેવું બંધારણ. આમાં K+ Cl4-, કેમેનોફોરમાં K+ MnO4- એટલે સમબંધારણીય, આઇસોસ્ટ્રક્ચરલ. 293 કેલ્વિન તાપમાને પાણીમાં દ્રાવ્યતા 6.4 ગ્રામ પ્રતિ 100 ગ્રામ પાણી, અથવા એમ કહેવાય 100 મિલી પાણીમાં 6.4 ગ્રામ 293 કેલ્વિન તાપમાને કેમેનોફોર પાણીમાં ઓગળે, બરાબર. 293 કેલ્વિન MCQ તરીકે પૂછી શકાય. 513 કેલ્વિન તાપમાને વિઘટન પામે, એટલે ગરમ કરો 513 કેલ્વિન તાપમાને વિઘટન પામી અને મેંગેનેટ આયનમાં રૂપાંતર થાય. પોટેશિયમ પરમેંગેનેટ 513 કેલ્વિન તાપમાને ગરમ કરો, K2MnO4 plus MnO2 plus O2 બને, પોટેશિયમ મેંગેનેટ કહેવાય છે, બરાબર, વિઘટનથી. અગત્યના ભૌતિક ગુણમાં તો એ અત્યંત ઘેરો રંગ અને પ્રતિચુંબકત્વ હોવાની સાથે તાપમાન પર આધારિત નિર્બળ અનુચુંબકત્વ હોય. આ જે વાત છે એ આણ્વીય કક્ષકવાદ થિયરી આપણે રાસાયણિક બંધનમાં ભણી ગયા એને આધારે સમજાવી શકાય, બરાબર. પ્રતિચુંબકત્વ હોય પણ તાપમાન પર આધારિત નિર્બળ અનુચુંબકત્વ પણ હોય. તાપમાન થોડું વધતું હોય તો એનો ગુણધર્મ અનુચુંબકીય ગુણધર્મમાં રૂપાંતર થતું હોય. એનો આધાર એમાં રહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત કે યુગ્મિત એના પર હોય. આણ્વીય કક્ષકવાદ દ્વારા સમજાવી શકાય. ઓકે, ત્યારબાદ એના આકાર તો મેંગેનેટ આયન એટલે કે MnO4 સમચતુષ્ફલકીય અને અનુચુંબકીય હોય. પોટેશિયમ મેંગેનેટ સમચતુષ્ફલકીય અનુચુંબકીય અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે, જ્યારે પરમેંગેનેટ આયન MnO4- સમચતુષ્ફલકીય પ્રતિચુંબકીય હોય. પરમેંગેનેટ આયન સમચતુષ્ફલકીય પ્રતિચુંબકીય હોય. આ પણ MCQ તરીકે પૂછી શકાય. એટલે બેયનો આકાર મેંગેનેટ આયન હોય કે પરમેંગેનેટ આયન હોય, બંને સમચતુષ્ફલકીય આકાર જ ધરાવે. આ પ્રકાર મેંગેનેટ આયન હોય કે પરમેંગેનેટ આયન હોય, બંને આ રીતે સમચતુષ્ફલકીય આકાર જ ધરાવે. અહીં
આ જે Mn અને ઓક્સિજન વચ્ચે જે પાયબંધ બન્યો કઈ રીતે બન્યો હોય તો Mn ની મેંગેનીઝની ડી કક્ષક અને ઓક્સિજનની p કક્ષક વચ્ચે એટલે બે p ડી અને p કક્ષકોના સંમિશ્રણથી આ પાયબંધ બને. આ પાયબંધને ડી પાઈ પી પાઈ બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? ડી પાઈ પી પાઈ. Mn ની ડી ઓક્સિજનની p કક્ષકોના સંમિશ્રણથી આ પાયબંધ બને, જેને ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ કહેવાય. બરાબર? એટલે આવો પણ પ્રશ્ન પૂછી શકે. મેંગેનેટ આયન કે પરમેંગેનેટ આયનમાં પાયબંધ છે કયા પ્રકારનો હોય અથવા કઈ કક્ષકોના સંમિશ્રણથી બને? Mn ની ડી કક્ષક, ઓક્સિજનની p કક્ષક, આને ડી પાઈ પી પાઈ પ્રકારનો બંધ કહેવાય. આ હતી એના આકાર. બરાબર? એના ભૌતિક ગુણધર્મો એની વાત થઈ. આમાંથી પણ એમસીક્યુ પૂછી શકાય. બરાબર? આ પ્રતિચુંબકીય અનુચુંબકીય વાળું. અને પછી આગળ વધીએ તો હવે આ કેમેનોફોર આપણે બધાને ખબર હોય તો ઓક્સિડેશન કરતા છે પ્રબળ. તો એના ઓક્સિડેશન કરતા તરીકે હોય, બરાબર, ત્યારે કયા માધ્યમમાં કયા આયનને શેમાં રૂપાંતર કરે એની આપણે વાત કરવાની. એ જે રિએક્શનો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. બધી રિએક્શનો કેમેનોફોરની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ બધી. ઓકે, એ આપણે જોઈએ. તો ત્યારબાદ રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ. તેમાં MnO4- જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો હોય ત્યારે કયા આયનનું શેમાં રૂપાંતર કરે? ઓક્ઝેલેટ આયન હોય, ઓક્ઝેલેટ આયન COO- બોન્ડ COO-. ઓક્ઝેલેટ આયનને CO2 માં રૂપાંતર કરે, કાર્બન ડાયોક્સાઇડમાં. ફેરસ હોય Fe2+, એનું ફેરિક માં રૂપાંતર કરે એટલે Fe3+ આયનમાં. નાઇટ્રાઇટ હોય, નાઇટ્રાઇટ, બરાબર, એનું રૂપાંતરણ એ નાઇટ્રેટમાં કરે. નાઇટ્રાઇટનું રૂપાંતરણ નાઇટ્રેટમાં કરે NO3- માં. અને આયોડાઇડ હોય એનું રૂપાંતરણ આયોડીનમાં, I- નું I2 માં. સામાન્ય રીતે યાદ રાખવા માટે કોનું શેમાં રૂપાંતર કરે? એસિડિક માધ્યમમાં એટલે H+ ની હાજરીમાં તે ઓક્ઝેલેટ આયનનું CO2 માં ઓક્સિડેશન, Fe2+ નું Fe3+ માં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં, I- નું I2 માં. આ એની કેમેનોફોરની હાજરીમાં જે તે આયનની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ. બરાબર? MnO4 ની અર્ધ પ્રક્રિયાઓ, આ જે પ્રક્રિયાઓ છે તમે બેલેન્સ રેડોક્સ પદ્ધતિથી કરી શકો, જે તમને આવડે છે. MnO4- ની અર્ધ પ્રક્રિયાઓ, MnO4- ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે MnO4 આ MnO4- માંથી MnO4 જેનો રિડક્શન પોટેન્શિયલ +0.56 વોલ્ટ છે, +0.56 વોલ્ટ. MnO4- એસિડિક માધ્યમ હોય, MnO2 માં રૂપાંતર થાય, રિડક્શન પોટેન્શિયલ 1.69 વોલ્ટ MnO2 માં, જેમાં Mn+4 હોય. MnO4 માં Mn+6 હોય. MnO4- acidic માધ્યમ 8H+ + 5 electron gives Mn2+. એનો આ પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ +1.52 વોલ્ટ હોય, +1.52 વોલ્ટ હોય. આ MnO4- ની અર્ધ પ્રક્રિયાઓ છે. MnO4- ની અર્ધ પ્રક્રિયાઓ. અહીંયા અગત્યનું યાદ રાખો, H+ ની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરે. અહીંયા H+ ની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરે. જો H+ ની સાંદ્રતા 1 મોલર હોય તો પરમેંગેનેટ એ H2O નું ઓક્સિડેશન કરે. H+ ની સાંદ્રતા 1 મોલર હોય તો પરમેંગેનેટ H2O નું ઓક્સિડેશન H2O2 માં કરે. જે પ્રાયોગિક રીતે ખૂબ ધીમી પ્રક્રિયા છે. આથી શું કરવું પડે?
Mn2+ ની હાજરીમાં જેને સ્વયં ઉદ્દીપન કહેવાય, Mn2+ પોતે ઉદ્દીપક તરીકે વર્તે, સ્વયં ઉદ્દીપન, તાપમાન વધારવું જોઈએ. અહીંયા તમે જોવો છો 4H+, અહીંયા જોવો છો 8H+, અહીંયા MnO2 જેમાં Mn+4, અહીંયા Mn2+. તો H+ ની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરે છે. અને શું કીધું, H+ ની સાંદ્રતા 1 મોલર હોય, પરમેંગેનેટ H2O નું ઓક્સિડેશન કરે અને H2O નું શેમાં રૂપાંતર કરે, H2O2 માં. પણ પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટલી આ રિએક્શન ખૂબ ધીમી હોય, એટલે શું કરવું પડે, તો Mn2+ ની હાજરીમાં તાપમાન વધારવું પડે. તાપમાન વધારો તો પ્રક્રિયાની ઝડપ વધે, Mn2+ પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કરે. અને ખાસ ધ્યાન રાખજો, રેડોક્સ અનુમાપનમાં તમે કેમેનોફોરનો ઉપયોગ કરો છો તો ત્યાં કેમેનોફોર પોતે સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે, બરાબર, એની અંદર, અને સ્વયં સૂચક તરીકે વર્તે છે એમ કહેવાય. તો આ MnO4 માઇનસ ઓક્સિડેશન કરતા તરીકે હોય તો કયા આયનને શેમાં રૂપાંતર કરે છે, બરાબર. આ MnO4 માઇનસ ની અર્ધ પ્રક્રિયા જોઈ, આ જે તે આયન એની હાજરીમાં શેમાં રૂપાંતર થાય એ અર્ધ પ્રક્રિયા જોઈ, અને આપણે આ કન્સેપ્ટની વાત કરેલી. H+ ની સાંદ્રતા અસર કરે રેડોક્સ પ્રક્રિયા ઉપર, બરાબર. તો હવે આપણે કેમેનોફોરની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓના સમીકરણ સ્ટડી કરી લઈએ, અભ્યાસ કરી લઈએ. અર્ધ પ્રક્રિયાઓ લખી લેવાના, કુલ સમીકરણ આવે છે. ઓકે, તો કેમેનોફોરની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ, સંપૂર્ણ પ્રક્રિયાઓ, જે હમણાં આગળ આપણે અર્ધ પ્રક્રિયાઓ જોઈ, એની સંપૂર્ણ એસિડિક દ્રાવણોમાં, એસિડિક માધ્યમમાં, તો પોટેશિયમ આયોડાઇડ એટલે Ki માંથી આયોડીન મુક્ત થાય, 10I- + 2MnO4- 16H+ એસિડિક માધ્યમમાં. અને એસિડિક માધ્યમમાં Mn છે ને +7 માંથી +2 માં રૂપાંતર થાય, બરાબર. એટલે કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય, તો 5 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. એટલે આયોડાઇડનું I2 માં રૂપાંતરણ. સમીકરણ જે યાદ રાખી, બેલેન્સિંગ તો તમે રેડોક્સ પદ્ધતિથી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા લખી સંતુલિત કરી અને સરવાળો કરો એટલે આ સમીકરણ મળે. Fe2+ આયન, ફેરસ આયન જે લીલા રંગનો હોય એનું Fe3+ યલો પીળા રંગમાં રૂપાંતર કરે. ફેરસનું ફેરિકમાં એક કોમન MnO4 - Mn2+ માં રૂપાંતરિત થશે એસિડિક માધ્યમમાં. એસિડિક માધ્યમમાં MnO4 - Mn2+ માં Fe+2 Fe3+ માં ને H+ હોય H2O માં, બેલેન્સિંગ જાતે. 333 કેલ્વિન તાપમાને ઓક્ઝેલેટ આયન હોય અથવા ઓક્ઝેલિક એસિડ નું ઓક્સિડેશન થાય CO2 માં, 5C2O4 - + 2MnO4 - + 10H+, MnO4 નું Mn2+ માં, C2O4 નું CO2 માં, H2. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S સલ્ફરમાં ઓક્સિડેશન પામે, H2S જેમાં સલ્ફર અવક્ષેપિત થાય છે. અવક્ષેપિત થવું એટલે અદ્રવ્ય થવું પાણીમાં. H2S gives 2H+ + S2- સલ્ફાઇડ આયન, અને S2- + 2MnO4 + 16H+, S2- નું રૂપાંતરણ S માં, MnO4- નું Mn2+ માં, H+ નું H2 માં. બધી રિએક્શનમાં એક તો કોમન જ આવે છે એસિડિક માધ્યમમાં, MnO4- માંથી Mn2+, H+ માંથી H2O, બાકીના બધા જે આયન છે એનું ઓક્સિડેશન થઈ, જે તેમાં સલ્ફાઇડ હોય તો સલ્ફરમાં, ઓક્ઝેલિક એસિડ કે ઓક્ઝેલેટ હોય તો CO2 માં, સલ્ફ્યુરસ એસિડ હોય H2SO5 અથવા સલ્ફાઇડ નું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન થાય, બરાબર. સલ્ફ્યુરસ એસિડ એટલે H2SO5 અથવા સલ્ફાઇટ SO3 નું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન થાય. ઉદાહરણ તરીકે SO3 સલ્ફાઇટ આયન, MnO4- એસિડિક માધ્યમ, તો SO3 નું SO4 માં
MnO4 નું Mn2+ માં બાકી H2O. એવી જ રીતે નાઇટ્રાઇટ નું રૂપાંતરણ નાઇટ્રેટ માં થાય NO2- MnO4- એસિડિક માધ્યમ NO3- Mn2+. તો આ રીતે ઓક્સિડેશન કરતા તરીકે હોય એસિડિક માધ્યમમાં ત્યારે MnO4- ના ઓક્સિડેશન આંકમાં કેટલો વિનિમય થાય ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન 5 ઇલેક્ટ્રોનનો. આમ એસિડિક માધ્યમમાં આપણે એનો તુલ્ય ભાર પૂછે તો પણ આવડવું જોઈએ કે MnO4 નો કે એક MnO4 નું આણ્વીય દળ છેદમાં ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન થતા એક મોલ MnO4 ના ઓક્સિડેશન દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો વિનિમય તો કેટલા થાય 5 ઇલેક્ટ્રોન 5. ઓકે, એટલે એનો જે આણ્વીય દળ હોય એને ડિવાઇડેડ બાય 5 કરો એટલે એસિડિક માધ્યમમાં એનો તુલ્ય ભાર, એસિડિક, બેઝિક અને તટસ્થ માધ્યમમાં તુલ્ય ભાર એના બદલાય. એ ડિપેન્ડ હોય ઇલેક્ટ્રોનના વિનિમય ઉપર. ઓકે, ત્યારબાદ તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણોમાં, બરાબર, તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણોમાં તો MnO4- તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણોમાં MnO4- માંથી MnO2 માં કેમ રૂપાંતર થવું. અહીં એ આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન, આ ઓક્સિડેશન પ્રક્રિયા નોંધનીય પ્રક્રિયા. આયોડાઇડનું આયોડેટમાં, I- નું IO3- માં. તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણો, બરાબર, MnO4- નું MnO2 માં, I- માં ને H2O નું 2OH- માં. થાયોસલ્ફેટ એટલે H2O3 2- સલ્ફેટમાં લગભગ જથ્થાત્મક રીતે ઓક્સિડેશન થાય છે. જથ્થાત્મક રીતે એટલે મોટા ભાગનો જથ્થો, બરાબર. એટલે સંપૂર્ણ H2O3 2- નું જ SO4 2- માં રૂપાંતરણ થાય છે. અહીંયા MnO2 માં એટલે અહીંયા +7 હોય +4 એટલે એમ કહેવાય તટસ્થ અથવા નિર્બળ બેઝિક માધ્યમમાં MnO4 ની ઓક્સિડેશન પ્રક્રિયામાં અને ઓક્સિડેશન આંકમાં 3 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય. 3. તો તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણમાં એનો તુલ્ય ભાર શું હોય તો એનો આણ્વીય દળ ડિવાઇડેડ બાય 3. મેંગેનસ ક્ષારનું MnO2 માં ઓક્સિડેશન થાય જે ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડની હાજરીમાં આ ઓક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. મેંગેનસ ક્ષાર Mn2+ વાળા જે ક્ષારો હોય એનું MnO2 માં ઓક્સિડેશન કરે. આ પ્રક્રિયા ZnSO4 અથવા ZnO ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે એટલે પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે. આ રીતે 2MnO4- + 3Mn2+ + 2H2O. તો MnO4- નું શેમાં રૂપાંતરણ થાય MnO2 માં +4H+. આ રીતે આ Mn2+ વાળા મેંગેનસ ક્ષાર હોય તો એનું MnO4 ની હાજરીમાં MnO2 માં રૂપાંતરણ થાય. એટલે આ બધા સમીકરણો આપણે લખીને યાદ રાખવા પડે અને આ MnO4 ટોપિકની અંદર જે સમીકરણો આવેલા સમીકરણોમાંથી નીટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બને. બધા શેમાં રૂપાંતર કરે, જેમ કે I- નું એસિડિક માધ્યમમાં આયોડિનમાં રૂપાંતર કરે, તટસ્થ અને બેઝિક માધ્યમમાં શેમાં રૂપાંતર કરે IO3- માં આયોડેટ આયનમાં રૂપાંતર કરે. આ બધા સમીકરણો ઇમ્પોર્ટન્ટ લખીને યાદ રાખવાના. કઈ પ્રોડક્ટ મળે અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં આપણે એસિડિક માધ્યમ તો લઈએ છીએ. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પરમેંગેનેટનું અનુમાપન અસંતોષકારક હોય. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં એટલે ક્યારેય આપણે MnO4 નું અનુમાપન કરતા હોય રેડોક્સ અનુમાપન પ્રયોગશાળામાં ત્યારે એસિડિક માધ્યમ તરીકે HCl ન લેવાય, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડનું રૂપાંતરણ Cl2 માં થઈ જાય. એટલે HCl પોતે એસિડિક માધ્યમ તરીકે વર્તવાને બદલે HCl માંથી Cl- નું ઓક્સિડેશન થઈ
Cl2 માં રૂપાંતર થઈ જાય તો ત્યારે એ એસિડિક માધ્યમ તરીકે પછી વર્તવાનું નથી, બરાબર. એટલે આવો પણ MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલો. રીઝન શું છે? તો હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કેમ ન થાય એસિડિક માધ્યમ તરીકે જ્યારે KMnO4 હોય ત્યારે? તો KMnO4 Cl- નું Cl2 માં ઓક્સિડેશન કરે પરિણામે. તો આ આપણી KMnO4 ની રાસાયણિક પ્રક્રિયાઓ હતી બધી. હવે KMnO4 જે છે એનો ઉપયોગો જે આપેલા છે એ ઉપયોગો સ્ટડી કરી અને પછી આપણે આજનો જે આ આપણો ટોપિક છે, લેક્ચર છે, પૂર્ણ કરીએ. ઓકે, તેના ઉપયોગો થિયરી સ્વરૂપે પૂછવામાં તો કોને પણ આવે બનાવટ ગુણધર્મનો ઉપયોગો તો આપવાના. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં તમે પ્રયોગશાળામાં ભણી ગયા રેડોક્સ અનુમાપન, બરાબર. ફેરસ સલ્ફેટ નું પ્રમાણ કેટલું છે એ જાણવું હોય તો KMnO4 વડે અનુમાપન કરવાનું, પોતે સૂચક તરીકે જ વર્તે. અને પછી આપણે ઓક્સિડેશન કરતાનો તુલ્યાંક, બરાબર, રિડક્શન કરતાનો તુલ્યાંક, એના પરથી આપણે જે તે નું દ્રાવણ હોય એમાં એનો જથ્થો કેટલો એ માપી શકાય. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં, સંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા ઇથેનોલ માંથી આપણે ઇથેનોઇક એસિડ બનાવવું હોય KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરતા હતા, પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે. પછી ઊન, રૂ, રેશમ અને અન્ય કાપડના રેસાઓના વિરંજનમાં બ્લીચિંગ એજન્ટ તરીકે, બરાબર. ઊન, રૂ, રેશમ, અન્ય કાપડના રેસાઓના વિરંજનમાં થાય, બ્લીચિંગ એજન્ટ તરીકે ટૂંકમાં મેલ દૂર કરવામાં. તૈલી પદાર્થોને રંગવિહીન બનાવવામાં થાય, તૈલી પદાર્થોને રંગવિહીન બનાવવામાં જેનો આધાર તેની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની પ્રબળતા પર રહેલો હોય. તૈલી પદાર્થોને રંગવિહીન બનાવવામાં એનો આધાર શેના ઉપર હોય? એની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની પ્રબળતા પર રહેલો હોય. અને બીજું એક અગત્યનું કહી દઉં તમને, KMnO4 છે એ રંગીન છે એ શેને કારણે છે તો એ આપણે જોઈ લઈએ જરા. આ KMnO4 અહીંયા તમને ખબર હોય તો Mn+7 હોય. આ કોમ્પિટિટિવમાં પૂછાયેલો MCQ અને પછીના ચેપ્ટરમાં આવશે, પણ આ ચેપ્ટરમાં ક્યાંક MCQ સોલ્વ કરતા હશો ને તો KMnO4 રંગીન હોવાનું કારણ શું? તો KMnO4 તો એમાં Mn+7 હોય અને Mn+7 એટલે Ar જ થાય ઇલેક્ટ્રોન રચના, કારણ કે 4s0 3d0 Mn+7. તો Mn+7 છે, ડી કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન નથી, છતાં KMnO4 રંગીન કેમ? આપણે સંક્રાંતિ ધાતુ તત્વ રંગ બનાવવાની ક્ષમતા ભણેલા, એમાં કહેતા હતા કે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ રંગીન હોય, પણ આ Mn+7 અને ડી કક્ષકમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી, છતાં એ રંગીન છે. આવું કેમ? આ કન્સેપ્ટ અગત્યનો. આવો આ રંગીન MnO4- રંગીન એ ડીડી સંક્રાંતિને લીધે નથી, ડીડી સંક્રાંતિને લીધે નથી. ડીડી સંક્રાંતિ થવા માટે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ, પણ આમાં તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી. એટલે KMnO4 રંગીન હોવાનું કારણ ડીડી સંક્રાંતિ નથી, પણ શું છે? આ ઓક્સિજન પરનો ચાર્જ ટ્રાન્સફર થવો, આ ઓક્સિજન પરથી અહીંથી વીજભાર અહીંયા ટ્રાન્સફર થવો. એટલે રંગીન દેખાવાનું કારણ ચાર્જ ટ્રાન્સફર છે. રંગીન દેખાવાનું કારણ O પરનો ચાર્જ અથવા વીજભાર ચાર્જ Mn ની ડી કક્ષકમાં, તો Mn ની ડી કક્ષકમાં ટ્રાન્સફર થાય, જેને વીજભારનો વિનિમય કહેવાય. તો ઓક્સિજન પરના ઇલેક્ટ્રોનનું Mn ની ડી કક્ષકમાં સ્થાનાંતર થાય, જેને ચાર્જ ટ્રાન્સફર કહેવાય. આને કારણે KMnO4 રંગીન દેખાય. આવું જ કારણ K2Cl2O7 રંગીન દેખાવાનું. એમાંય ક્રોમિયમ +6 હોય, ક્રોમિયમ +6 એટલે આર્ગોન જેવી જ રચના થાય, તો એની ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય, તો એમાંય ડીડી સંક્રાંતિને લીધે રંગ ન દેખાય.
એટલે કેમેનોફોર K2Cr2O7 રંગીન દેખાવાનું કારણ ડીડી સંક્રાંતિ નથી, પરંતુ શું છે? ઓક્સિજન પરનો વીજભાર Mn કે Cr ની ડી કક્ષકમાં ટ્રાન્સફર થવો, જેને ચાર્જ ટ્રાન્સફર કહેવાય, એને લીધે રંગીન દેખાય. બાકી મોટાભાગના સંકીર્ણ સંયોજનો રંગીન દેખાવાનું કારણ ડીડી સંક્રાંતિ હોય. નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં સંક્રમણ થાય, એને કારણે રંગીન દેખાતા હોય. પણ આ રંગીન દેખાવાનું કારણ ડીડી સંક્રાંતિ નથી, પણ ઓક્સિજન પરનો ચાર્જ Mn ની ડી કક્ષકમાં ટ્રાન્સફર થાય પરિણામે. ઓકે, આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરમાં જે કાંઈ કેમેનોફોરની થિયરી ચાલી આજે લખી અને પ્રિપેર કરી નાખજો. ઇમ્પોર્ટન્ટમાં છે, કોમ્પિટિટિવમાં પણ એના MCQ અગત્યના. આ સાથેની સાથે આયનીકરણ એન્થાલ્પી ની PDF હોય તો એ પણ પ્રશ્ન જોઈ એના જવાબ પ્રિપેર કરી નાખજો. અહીંયા આપણા લેક્ચરમાં આપણા બોર્ડની અંદર જેટલું કન્ટેન્ટ હતું ડી અને એફ બ્લોકનું એ કમ્પ્લીટ થાય છે. બરાબર, બોર્ડની અંદર જે પૂછાવાનું એ સિવાયનું બાકીનું કન્ટેન્ટ છે જે નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે પ્રિપેર કરીશું, આગળના લેક્ચરમાં જોશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.